સુરતમાં 18 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। લોકો 2 દિવસ સુધી ઘરોની છતો પર કે બીજા માળે કેદ થઈને રહ્યા। ન ખાવાનું મળ્યું, ન પીવાનું। લોકોએ આ મુશ્કેલી ભર્યો સમય તો પસાર કરી લીધો। હવે પાણી પણ ઓસરી રહ્યા છે, પરંતુ ઘરોમાં જે પાણી ભરાયા હતા તેણે લોકોને ભારે નુકસાનીના ડામ આપ્યા છે। કેવા પ્રકારની નુકસાની થઈ, આવો જોઈએ। સુરતમાં વરસાદી આફત પછી હવે ધીમે ધીમે પાણી ઓસરી રહ્યા છે। રસ્તાઓ ખુલ્લા થઈ રહ્યા છે, વાહન વ્યવહાર ધીમે ધીમે શરૂ થઈ રહ્યો છે, તો સોસાયટીઓમાં પણ પાણી ઉતરવા લાગ્યા છે અને લોકો કામ ધંધા છોડી ઘરોની સાફ સફાઈમાં લાગ્યા છે। આ દ્રશ્યો સુરતના ગોડાદરા માર્કેટના છે। જોઈ શકાય છે કે વરસાદી પાણી ઓસર્યા પછી સોસાયટીઓની હાલત કેવી છે। ચારેય તરફ કચરો અને કીચડ પથરાયેલ છે। લોકોના ઘરોમાં પહેલા માળે રહેલા તમામ ઇલેક્ટ્રિક વસ્તુઓથી લઈને તમામ વસ્તુ ખરાબ થઈ ગઈ છે, જેને બહાર કાઢીને ઘરને સાફ કરવામાં આવી રહ્યા છે। पानी घर में 6-6.5 फुट घर में था, बाहर था 2-2.5 फुट रोड लेवल, टोटल 8 फुट पानी था। इस बार 20 साल में पहली बार इतना पानी आया है और कॉरपोरेशन हर बार खाड़ी सफाई के नाम में करोड़ों रुपया कॉन्ट्रैक्ट देती है, लेकिन सफाई खाली होती नहीं है। 1-2 दिन आते हैं, 2 मशीन लाते हैं, 2-4 बार निकालते हैं भर के, बैकेट भर के, उसके बाद चले जाते। खाली फोटा पड़ने के लिए ही आते हैं। पूरा एक माला तक पानी आ गया था, फिर भी एसएमसी ने पानी नहीं भेजा। इतनी गंदगी है, फिर भी कोई देखने नहीं आया है कि कैसे पानी दिया जाए, क्या किया जाए। कुछ उन्होंने ये नहीं देखा है कि आम जनता की परिस्थिति क्या है। सबकी गाड़ियां भी इतनी खराब हो चुकी है, आप देख सकते हैं सामने गाड़ियां भी रखी है, सबकी गाड़ियां बिक चुकी है। सब मतलब बहुत ही इस बार बहुत आर्थिक जो नुकसान बोलते हैं ना, वो बहुत ज्यादा हुआ है। सबके घर में सोफे थे, बेड थे, सब भीग चुका है। બીજીવી ન્યૂઝની ટીમ આગળ ઓલપાડના સાયણ ગામે પહોંચી। અહીં હજુ પણ સોસાયટીઓમાં પાણી ભરાયેલા જોવા મળ્યા। જો કે ધીમે ધીમે પાણી ઓસરવા લાગતા લોકો રાહત અનુભવી રહ્યા છે, ઘરોની સાફ સફાઈ કરવામાં લાગ્યા છે। તો જ્યારે બી મોન્સૂન સિઝન આવે ત્યારે આ એક પ્રશ્ન અમારા માટે એક બહુ ખરાબ રીતે સામે આવી જ જાય છે કે પાણીનો નિકાલ કઈ રીતે કરશું। પ્રશાસનોની એટલી બધી કોઈ હેલ્પ મળતી નથી અને દરેક ઘરોમાં પાણી ભરાઈ જાય છે। કેટલું નુકસાન કરવું? ઘરમાં જે સેટી, બેડ અને પલંગ ને એવું બધું જે કંઈ બી હોય છે, નાની વસ્તુ, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, એ બધામાં ઇલેક્ટ્રિક વસ્તુમાં નુકસાન થાય છે, બાઇકોમાં નુકસાન થાય છે। મુદ્દો અહીં નુકસાનીનો છે। લોકોના ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન સહિતના ઇલેક્ટ્રિક સાધનો ખરાબ થઈ ગયા છે। લાખો રૂપિયાના ફર્નિચર ખરાબ થયા। તેવામાં હવે આ નુકસાનીના ડામ તો લોકોએ જ સહન કરવાના। સરકાર આપીને પણ કેટલી સહાય આપશે તે સૌથી મોટો સવાલ છે। નિર્મલ પટેલ, બીજીવી ન્યૂઝ, સુરત। સુરતમાં આફતના પૂર તો ઓસરી ગયા, પરંતુ પૂર ઓસર્યા પછી તબાહીના અસલી દ્રશ્યો સામે આવ્યા। લોકોને લાખો કરોડોનું નુકસાન થયું છે, જે નુકસાનીની ભરપાઈ શક્ય જ નથી, કારણ કે 1000થી વસ્તુ કોઈ બસોમાં પણ ખરીદે તેવી હાલતમાં નથી। બીજીવી ન્યૂઝની ટીમે પૂરના પાણી ઓસર્યા પછી વેપારીઓને કેટલા પ્રમાણમાં નુકસાન થયું તે જાણવાનો પણ પ્રયાસ કર્યો। ત્યારે કેવા છે નુકસાનીના એ ભયાવહ દ્રશ્યો, આવો જોઈએ। મેઘરાજાએ વિરામ લીધો છે અને સુરતના ખાડીપુરના પાણી પણ ઓસર્યા છે, પરંતુ પૂરના પાણી ઓસર્યા પછીની જે તસવીરો સામે આવી રહી છે તે હૃદયદ્રાવક છે। દ્રશ્યો પૂણા ગામમાં આવેલા ટેક્સટાઇલ માર્કેટના છે, જ્યાં 2 દિવસથી દુકાનો અને બેઝમેન્ટમાં પાણી ભરાયેલા હતા, જે પાણી હવે તંત્ર કાઢવા પહોંચ્યું, પરંતુ હવે પાણી કાઢવાથી પણ વેપારીઓને તો કોઈ ફાયદો નથી, કારણ કે કરોડો રૂપિયાનું કાપડ પલળી ગયું છે, જેને હવે કોઈ પાણીના ભાવે પણ ખરીદશે કે નહીં તે સૌથી મોટો સવાલ છે।
પુણા ગામમાંથી વરાછા વિસ્તારમાં અમારી ટીમ પોદાર આર્કેડમાં પહોંચી હતી, જે શોપિંગ સેન્ટરનું બેઝમેન્ટ 2 દિવસ પહેલા જળમગ્ન થયું હતું. દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ. 2 દિવસ પછી પાણી તો બેઝમેન્ટમાંથી કાઢ્યું, પરંતુ પાણી નીકળ્યા પછીના આ દ્રશ્યો હૃદયદ્રાવક છે. વેપારીઓનો તમામ સામાન પલળી ગયો છે, ચારે તરફ કાદવ જામ્યો છે અને આ માહોલમાં પણ વેપારીઓ સામાન દુકાનમાંથી બહાર કાઢીને કંઈ બચે છે કે કેમ તે તપાસ કરી રહ્યા છે. અમે વેપારીઓ સાથે વાત કરી તો સાંભળો તેઓએ રોષ ઠાલવતા શું કહ્યું. મારી દુકાન જો ગ્રાઉન્ડ ફ્લોરમાં તમે જો ડીએમ મોબાઈલ છે. મારી તો સ્ટાર્ટિંગ વરસાદ આવ્યો ને ત્યારે જ આખી ડૂબી ગઈ. તો મેં કીધું એટલું બધું પાણી નહીં આવે. પછી ધીમે ધીમે માલ તો અમે કાઢી લીધો થોડો, પણ બાકી બધું ફર્નિચર એસીટી આખી બધી પતી ગઈ. 1.5 માળ સુધી પાણી આવી ગયું હતું. અત્યારની હાલ પાણી ઉતરા પછીની કન્ડિશન તમે જોવો ને તો લગભગ 100 થી 150 કરોડનો ખર્ચો છે. કોઈ વસ્તુ કામ આવે એવી નથી. ને પછી વાયલા વાળાની વાત કરું, એસેસરીઝ, બેટરી, ડિસ્પ્લે, એ તો પાણી એટલે કઈ જવાબદારી આવતી નથી. કરોડનો માલ તો બધાને નુકસાની થઈ ગઈ છે. અત્યારે બધા આખી રાત ખાધું પીધું ભૂખ્યા બધા હેરાન થાય છે. તમે ખાલી વસ્તુ કન્ડિશન જોઈ લો. પરિસ્થિતિ તમે જોવો અત્યારની પરિસ્થિતિ જોઈને વેપારીઓ નથી રોઈ શકતા કે નથી જોઈ શકતા એવી પરિસ્થિતિ છે. 20 વર્ષથી લોકો અહીંયા કામ કરે છે. બધાના આખા બબે પેઢીઓ બબે દાયકા કાઢી નાખ્યા, દસકા કાઢી નાખ્યા છે. તો કેટલો માલ હશે? કોઈનો માલ લઈ નથી શક્યું. વેપારીઓ છે, એસેસરીઝ વાળા, હોલસેલ વાળા, એનો માલ નથી લઈ શક્યા. બધા ઝીરો છે અત્યારે. હવે બધાને નવી શરૂઆત કરવાની છે. કેટલું નુકસાન થયું હશે આશરે આંકડો ગણો તો 200 કરોડ પ્લસ. 200 કરોડ પ્લસ તો આંકડો કન્ફર્મ છે. 200 કરોડથી વધુની નુકસાની વેપારીઓને થઈ છે, આવું વરાછાના વેપારી કહે છે. તો સમગ્ર સુરતમાં વેપારીઓની હાલત અને તેમને થયેલી નુકસાનીનું અનુમાન લગાવી શકાય છે. જોકે ગુરુવારના દિવસે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ સુરતની મુલાકાતે હતા. અધિકારીઓ સાથે બેઠક યોજી ખાડીના પૂરના કાયમી નિવારણ મુદ્દે ચર્ચા કરી. સાથે જ 2 જવાબદાર અધિકારીઓને તતડાવ્યા. આ સાથે જ સર્વેની કામગીરીના પણ તાત્કાલિક આદેશ આપ્યા. બીજી તરફ નાયબ મુખ્યમંત્રીએ પૂર પીડિતોની મુલાકાત લીધી, તેમને થયેલી નુકસાનીનો તાગ મેળવ્યો અને વેપારીઓ સાથે વાતચીત પણ કરી. અને આવો ભવિષ્યની અંદર પ્રશ્ન ના ઉભો થાય તે માટે મુખ્યમંત્રીશ્રીએ મહાનગરપાલિકાને કહ્યું છે કે તાત્કાલિક એનું પ્લાન કરીને અમલમાં મૂકીને આ કામગીરી પૂર્ણ કરવી જોઈએ. અને ભવિષ્યની અંદર અગર આની ઉપર કોઈ પ્રશ્ન આવ્યો તો અધિકારીઓ પર કડક પગલાં ભરવામાં આવશે. તમામ વિભાગોએ, ખાલી જિલ્લા પ્રશાસન એકલા જો કામગીરી કરશે તો કેશડોલ પહોંચાડતા 2-4-5 દિવસ લાગી શકે છે. તેથી આજે સૂચના આપવામાં આવી છે કે બધા જ વિભાગો સાથે મળીને કામગીરી કરે અને કાલ સાંજ સુધી કેશડોલ આપવામાં આવે. ઘર વખરી બી તમામ લોકોને પહોંચી જાય તે માટેની બી વ્યવસ્થા કરવામાં આવે. દુકાનોમાં, ઘરોમાં જે કોઈ નુકસાન થયું છે તેનું તાત્કાલિક સર્વે પૂર્ણ કરવામાં આવે. સર્વે પૂર્ણ કરતાની સાથે જ મુખ્યમંત્રી શ્રી રાજ્ય લેવલે એક બેઠક બોલાવીને જે નુકસાન થયું છે, નુકસાનને કઈ રીતે રાજ્ય સરકાર મદદ કરી શકાય તે બાબતનું આવનારા સમયની અંદર ડિક્લેરેશન કરવામાં આવશે. સર્વે થશે, કેશડોલ અપાશે, નુકસાનીમાં સહાય મળશે, પરંતુ શું સરકારની સહાયથી વેપારીઓને થયેલ નુકસાનીની ભરપાઈ થશે? મુશ્કેલ છે, પરંતુ આશા એટલી જ છે કે ફરી આવી મુસીબત ન આવે તે માટે તંત્ર કામ કરશે, ઊંઘતું નહીં રહે. સંવાદદાતા નિર્મલ પટેલ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત. તો સુરતમાં પૂરને લઈને નાયબ મુખ્યમંત્રી દ્વારા એક મહત્વપૂર્ણ બેઠક આજે રાત્રે 11:30 વાગ્યે ડેપ્યુટી સીએમ દ્વારા બેઠક યોજવામાં આવશે. સુરત કલેક્ટર કચેરી ખાતે આ બેઠક મળવાની છે. સુરત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે તેમની બેઠક રહેવાની છે. કેસ્ટ્રોલ અને નુકસાની પેકેજ સહિતના મુદ્દાઓ પર ખાસ ચર્ચા કરવામાં આવશે. તો એક તરફ સુરતમાં વરસાદે વિરામ લીધો છે અને ત્યારબાદ નુકસાનીનો તાગ પણ મેળવવામાં આવી રહ્યો છે અને તેને જ લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આજે બેઠક મળવાની છે. રાત્રે 11:30 વાગ્યે ડેપ્યુટી સીએમની બેઠક મળવાની છે. સુરત કલેક્ટર કચેરી ખાતે તેમની આ બેઠક મળવાની છે અને આ બેઠકની અંદર સુરત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહેવાના છે. તેમની સાથે સુરતમાં જે નુકસાન થયું છે અત્યાર સુધી તેની ચર્ચા કરવામાં આવશે અને તેની સાથે સાથે કેસ્ટ્રોલ અને જે નુકસાની પેકેજ જાહેર કરવાના છે તે અંગે પણ ખાસ વિશેષ ચર્ચા કરવામાં આવશે. તો એક તરફ સુરતમાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ હજુ પણ કેટલી જગ્યાએ નુકસાનીના એ દ્રશ્યો પણ સામે આવ્યા છે કે જ્યાં કેટલાય લોકો છે કે જેમને નુકસાની વેઠવી પડી છે. અને હવે આ એક મોટું અપડેટ સામે આવ્યું છે કે જ્યારે
ડેપ્યુટી સીએમ દ્વારા બેઠક મળવાની છે। આજે રાત્રે 11:30 વાગે આ બેઠકનું આયોજન કે જેમાં તમામ અધિકારીઓની પણ ઉપસ્થિતિ રહેવાની છે અને ઝોન વાઇઝ શું પરિસ્થિતિ છે તેની પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। આજે રાત્રે આ મહત્વપૂર્ણ બેઠક કેસ્ટ્રોલ અને નુકસાનીનું જે પેકેજ છે તે સહિતના મુદ્દાઓ પર આજે ચર્ચા થશે। તો સુરતમાં ફરી એક વખત વરસાદી આફત અને એના જ કારણે નુકસાન અને ત્યારબાદ હવે મહત્વપૂર્ણ બેઠક યોજાશે।